નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના CG7 સ્પેશિયલ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ ઉપર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ અમૃત પર્વ 2026માં સહભાગી થયા। એર શો અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત વિશાળ જનસભા યોજાઈ। 4 દિવસમાં બીજી વખત યુપી સ્ટાઇલથી સુરતમાં હાફ એન્કાઉન્ટરની ઘટના સામે આવી। પોલીસ પર આરોપીનો ચપ્પુ વડે હુમલો। 100 બચાવમાં પીઆઈએ આરોપીને પગમાં ગોળી ઘરબી। શ્વાસ લેવાની તકલીફથી પીડાતા મધ્યપ્રદેશના 2 મહિનાના બાળકને માતા પિતા દાહોદ લઈ આવ્યા। સારવારના બહાને બાળકને શરીર પર 4 જગ્યાએ ડામ અપાતા પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો। જાણીતા ટ્રાવેલ રાઇટર ડોક્ટર હિરલ પંડ્યા દ્વારા અમદાવાદમાં ફોટોગ્રાફી પ્રદર્શન યોજાયું। કિયો રાસ્કિયો શીર્ષક હેઠળ આયોજિત પ્રદર્શનને કલા જગતમાંથી સરાહના પ્રાપ્ત થઈ। હવે સમાચારો વિગતવાર। પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ અમૃત પર્વ 2026 અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આજે બીજો અને મહત્વપૂર્ણ દિવસ છે। જામનગરની જનસભા બાદ વડાપ્રધાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના શરણે પહોંચ્યા હતા। સોમનાથ હેલિપેડ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ હેલિપેડથી સોમનાથ મંદિર સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો। સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત સોમનાથ અમૃત પર્વ 2026માં તેઓ સહભાગી થયા હતા, જ્યાં સોમનાથ મહાદેવની વિશેષ પૂજા, વૈદિક મંત્રોચ્ચાર અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં પીએમ મોદી સહભાગી થયા હતા। આ પવિત્ર દિવસે પીએમ મોદીના હસ્તે મંદિરના શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। આ અવસરે વાયુસેનાના સૂર્યકિરણ એર શોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદીએ વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું હતું। પશ્ચિમ બંગાળમાં મેળવેલી જીત બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાત પધાર્યા હોવાથી જનતામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। और आज जब दुनिया प्राकृतिक जीवन शैली की ओर लौट रही है, हमें हमारी शक्ति को भी पहचानना होगा। हम हमारे तीर्थों और मंदिरों के विकास के साथ साथ उनकी गरिमा के लिए जागरूक होना होगा। हमें ऐसा जीवन अपनाएं जिससे प्राकृतिक और पर्यावरण की रक्षा हो। साथ ही हम हमारे पुण्य स्थलों को पूरी दुनिया के लिए एक उदाहरण के रूप में विकसित करें। हमें इन संकल्पों को अपनी आस्था से जोड़कर जीना होगा। साथियों, जब नई पीढ़ियां अपने इतिहास, अपनी आस्था और अपने सांस्कृतिक मूल्यों से जुड़ती है, तब राष्ट्र का आत्मबल और मजबूत होता है। आज भारत जिस आत्मविश्वास के साथ आगे बढ़ रहा है, उसमें हमारी सांस्कृतिक निरंतरता की भी बहुत बड़ी भूमिका है। आधुनिक और विरासत, आधुनिकता हो या विरासत हो, भारत में इसे कोई अलग नहीं कर सकता। भारत में एक दूसरे के विरोधी नहीं है, ये साथ साथ आगे बढ़ने वाली शक्तियां। સુરત શહેરના લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં હત્યાના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર આરોપીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો। ત્યારે પરિસ્થિતિ વણસતા લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટરે 100 બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરતા આરોપી ફસડાઈ પડ્યો હતો। સુરત શહેરમાં 4 દિવસમાં હાફ એન્કાઉન્ટરની બીજી ઘટના સામે આવી છે। લિંબાયત વિસ્તારમાં ગત 10 મેની રાત્રિએ નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં રાહુલ જોગી નામના શખ્સે 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવારની ચપ્પુના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી નાખી હતી। ફરાર આરોપી રાહુલ જોગીને પકડવા માટે લિંબાયત પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી મીઠી ખાડી વિસ્તારમાં છુપાયેલો છે। જ્યારે પોલીસ રાહુલને પકડવા પહોંચી ત્યારે ધરપકડથી બચવા માટે આરોપી રાહુલે પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો। પરિસ્થિતિ વણસતા લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણે ત્વરિત સ્વબચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા તે ફસડાઈ પડ્યો હતો।
પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. રાહુલ જોગીને લઈને જ્યારે પોલીસ હોસ્પિટલ પહોંચી ત્યારે તે કણસી રહ્યો હતો. સારવાર દરમિયાન પણ દર્દમાં ફરી આવું ન કરવાનું કહી બૂમો પાડી રહ્યો હતો. તો બીજી તરફ આરોપીના હુમલામાં ઘાયલ થયેલા કોન્સ્ટેબલ મુકેશ બાગુલને પણ સારવાર માટે ગોડાદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે મોટરસાઇકલ લઈને જતો હતો એ દરમિયાન કોઈ રાહુલ જોગી નામના ઈસમે રસ્તા પર ટકરાય એ બાબતે બોલચાલી થતાં એને છાતીના ભાગે 2 ચપ્પા મારી અને હત્યા કરી દેવામાં આવેલી હતી. આ બાબતનો ગુનો લીંબાયત પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો. આરોપીની શોધખોળ કરવા માટે લીંબાયત પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને આરોપીને શોધખોળ કરવા માટે જે કંઈ ગતિવિધિ ચાલુ કરવામાં આવેલી એ દરમિયાન આજે સવારે વહેલા આશરે 5:30 વાગ્યાના અરસામાં લીંબાયત પોલીસને બાતમી મળેલ કે આ કામનો આરોપી જે રાહુલ સંજય રાઠી છે જે લીંબાયત મીઠીખાડી વિસ્તારમાં ટાંકી પાસે હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે ઉપરોક્ત આરોપીને પકડવા જતાં આરોપીને પોતાના કમરમાંથી ચપ્પુ કાઢી અને અમારી ટીમના એક પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ ના ઉપર હુમલો કરેલ, જેઓને ઈજા થયેલ. ત્યારબાદ બીજા પણ હુમલો કરતાં મેં સ્વ બચાવ માટે 1 રાઉન્ડ હવામાં ફાયર કરેલું. તેમ છતાં આરોપી તાબે નહીં થતા અને અમારી ટીમ ઉપર બીજો હુમલો કરવાની પૂરી શક્યતા રહેતા બીજો રાઉન્ડ મેં ફાયર કરતાં એના પગમાં ફાયર કરતાં એના જમણા પગમાં ગોઠીના નીચેના ભાગે એને ઈજા થયેલ છે. ત્યારબાદ આ આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. ગાડીની સારવાર ચાલુ છે અને ઈજા પામનાર જે પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ જેઓને ઉધના ખાતે સનરાઈઝ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે. ત્યાં બંનેની સારવાર ચાલી રહી છે. આરોપી વિરુદ્ધમાં 17 ગુના દાખલ થયેલા છે. મારામારીના 2 વખત પાછા પણ થયેલી છે. આરોપી પોતે રીઢો ગુનેગાર છે અને હુમલો કરવાની ટેવવાળો છે. જેથી પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરી. મધ્યપ્રદેશના 2 મહિનાના બાળકને શરદી ખાંસીના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતા તેના માતા પિતા દાહોદના ભુવા પાસે લઈને આવ્યા હતા, જ્યાં ભુવાએ સારવારના બહાને બાળકને શરીર ઉપર ડામ આપ્યા હતા. ઘટનાની જાણ થતાં કતવારા પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંધશ્રદ્ધાના મૂળ કેટલા ઊંડા છે તેનો વધુ એક જીવંત પુરાવો દાહોદ જિલ્લામાં જોવા મળ્યો છે. મધ્યપ્રદેશના જાબુઆના બામન સેમતલિયાના અરવિંદ રાણાના 2 મહિનાના પુત્ર યુવરાજને શરદી ખાંસી અને શ્વાસની તકલીફ હતી, જેનો ઈલાજ કરાવવા ગત તારીખ 23 એપ્રિલે માતા પિતા બાળકને લઈને દાહોદ તાલુકાના જાલતમાં રહેતા ભુવા જયેશ સોલંકી પાસે લઈને આવ્યા હતા. ભુવાએ ઈલાજ કરાવવાના નામે ક્રૂરતાની હદ વટાવી દીધી હતી. ભુવાએ દીવો સળગાવી પાતળી સોય ગરમ કરી બાળકના નાજુક શરીર પર 4 અલગ અલગ જગ્યાએ ડામ આપ્યા હતા, જેની પીડાથી બાળકની હાલત લથડતા તેને તાત્કાલિક જાબુઆના દવાખાને ખસેડ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે બાળકની તપાસ કરતા તેના શરીર પર તાજા ડામના નિશાન જોયા હતા. ડામ આપવાના અમાનવીય કૃત્યથી બાળકની હાલત નાજુક બની હતી. અંધશ્રદ્ધાના આ ખેલને જોઈને તબીબે પોલીસને જાણ કરી હતી. ત્યારે 16 દિવસ બાદ જાલતના ભુવા સામે ગુનો દાખલ થયો છે. જાબુઆ પોલીસે પરિવારનું નિવેદન લીધા બાદ ઘટના દાહોદ જિલ્લાની હોવાથી આ અંગે કતવારા પોલીસને જાણ કરી હતી. ત્યારે હાલ તો દાહોદની કતવારા પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે. હકીકત એ પ્રકારની છે કે એમપીના જામવા જિલ્લાના વતની એ વ્યક્તિ છે, એમનું જે 2 વર્ષનું બાળક હતું એમને કોઈ તબિયત ખરાબ થઈ છે, તો એ અન્વયે અમે દાહોદ કતવારા વિસ્તારની અંદર એક વ્યક્તિ પાસે આ ડાભલા એટલે કે ડામ અપાવ્યા હોય છે, જેની અંદર પાતળી સોય હોય છે, એમને દીવા દ્વારા ગરમ કરી અને શરીર ઉપર ચક્કામાં પાડતા હોય છે. ગેરમાન્યતા એ પ્રકારની છે કે આવું કરવાથી બાળકની તબિયત સારી થઈ જતી હોય છે, પરંતુ બાળક તબિયત ખરાબ થતાં ત્યાંના સ્થાનિક દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો અને જામવા ત્યાં લોકલ પોલીસે ત્યાં જઈ અને એમની ફરિયાદ નોંધી હતી અને કતવાર તરફ મોકલી આપી હતી. આ અન્વયે ગુનો દાખલ થયો છે અને વ્યક્તિ કોણ છે, કઈ રીતે કૃત્ય કર્યું છે, અગાઉ કરેલ છે કેમ, એ તમામ દિશામાં પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ છે. હું આપના માધ્યમથી અપીલ કરવા માંગીશ કે જ્યારે પણ કોઈ બાળકની કે મોટા વ્યક્તિની તબિયત ખરાબ થાય છે તો એવા સંજોગોની અંદર વ્યક્તિએ મેડિકલ સાયન્સનો ઉપયોગ કરવી, જે ઓથેન્ટિકેટ ડૉક્ટર છે, સરકારી દવાખાના છે કે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલ છે ત્યાં જઈને યોગ્ય સારવાર કરાવવી જોઈએ, જેથી કરીને બાળકની તબિયત વધારે ખરાબથી બચે. આ પ્રકારના બનાવોમાં ઘણીવાર એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે તબિયત વધુ પડતી ખરાબ થઈ જાય છે અને ઘણીવાર જીવ ગુમાવવાનો વારો પણ આવી શકે છે. તો આ પ્રકારના કોઈ કૃત્ય ના થાય અથવા આવી ઘટના ના ઘટે એ માટે જ્યારે પણ કોઈ તબિયત લગતનો બનાવ કે હેલ્થ લગતનો ઇસ્યુ આવે છે તો દરેક લોકોએ પોતાના બાળકોના ડૉક્ટર પાસે, સરકારી ડૉક્ટર પાસે કે ઓથેન્ટિકેટ વ્યક્તિ પાસે સારવાર કરાવવી જોઈએ, નહીં કે આ રીતના કોઈ શ્રદ્ધાઓ માનીને કોઈ આવું કૃત્ય કરાવવું જોઈએ. અમદાવાદમાં જાણીતા ટ્રાવેલ રાઇટર અને ફોટોગ્રાફર ડોક્ટર હિરલ પંડ્યા દ્વારા ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને કલા જગતમાં સરાહના પ્રાપ્ત થઈ હતી.
અમદાવાદના કલા જગતમાં એક વિશિષ્ટ ફોટોગ્રાફી પ્રદર્શનની ભારે ચર્ચા જોવા મળી હતી. પ્રખ્યાત ટ્રાવેલ રાઇટર અને ફોટોગ્રાફર ડોક્ટર હિરલ પંડ્યા દ્વારા આયોજિત આ પ્રદર્શનનું શીર્ષક ચિયારોસ્ક્યુરો રાખવામાં આવ્યું છે. આ શબ્દનો અર્થ જ પ્રકાશ અને અંધકાર વચ્ચેનો વિરોધાભાસ અને તેમનું મિલન થાય છે. આ પ્રદર્શનમાં મુલાકાતીઓને ફોટોગ્રાફીના માધ્યમથી એક એવી દુનિયામાં લઈ જવામાં આવે છે જ્યાં માત્ર દ્રશ્યો જ નહીં પણ ઊંડી લાગણીઓ પણ છુપાયેલી છે. ડોક્ટર હિરલ પંડ્યાએ તેમના વિવિધ પ્રવાસો દરમિયાન અનેક ક્ષણોને કેમેરામાં કેદ કરી છે. આ પ્રદર્શનની વિશેષતા એ છે કે તેમાં માત્ર કુદરતી સૌંદર્ય જ નથી પરંતુ પ્રકાશ અને પડછાયાના ખેલ દ્વારા માનવીય સંવેદનાઓને પણ વાચા આપવામાં આવી છે. પ્રત્યેક તસવીર પોતે એક સ્વતંત્ર વાર્તા કહેતી હોય તેવો અનુભવ કલાપ્રેમીઓને થઈ રહ્યો છે. કલાના ચાહકો માટે આ કોઈ સામાન્ય પ્રદર્શન નથી પરંતુ એક આખું વિઝ્યુઅલ લર્નિંગ છે. અમદાવાદની શાન ગણાતી અમદાવાદની ગુફા ખાતે આ પ્રદર્શન યોજાયું હતું, જેમાં અનેક કલાપ્રેમીઓ સાક્ષી બન્યા હતા. કલાકારો, વિદ્યાર્થીઓ અને ફોટોગ્રાફીના શોખીનો આ સંગમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર હિરલ પંડ્યા ગુજરાતના રિટાયર્ડ એએસપી કૌશિક પંડ્યાના દીકરી છે અને તેઓ વ્યવસાય ડોક્ટર છે અને સાથે જ કલા તેમજ ટ્રાવેલ રાઇટર અને ફોટોગ્રાફી ક્ષેત્રે ઊંડો રસ ધરાવે છે. હું એક ટ્રાવેલ ફોટોગ્રાફર છું. અહીંયા મારી જે થીમ છે એનું નામ છે કિયારોસ્ક્યુરો, એટલે લાઇટ એન્ડ શેડો પ્લે પર મેં એક થીમ ક્રિએટ કરી છે ફોટોગ્રાફી પર. એમાં મારા 6 પિક્ચર્સ છે અને એમાં જુદી જુદી જગ્યાએ મારા ટ્રાવેલ રિલેટેડ જ્યાં પણ હું ગઈ છું એ રીતે મેં 6 અલગ અલગ પિક્ચર્સ અહીંયા પોર્ટ્રે કર્યા છે અને જેમાં તમે લાઇટ અને શેડોનું અલગ અલગ પ્રદર્શન જોઈ શકો છો. આ પ્રદર્શનમાં ઘણા અલગ પ્રકારના કલાકારોએ પોતાની વિવિધ પ્રકારની કલાકૃતિઓ જાહેર કરી હતી, જેમ કે દીક્ષિતા પર્યાકરનું વેસ્ટ કપડા પર એમ્બ્રોઇડરી આર્ટ, કાજલ પંચાલનું અન્નપૂર્ણા માતા પર આધારિત ઇન્ક પેન આર્ટ, તારક પટેલનું શ્રીનાથજી પર ડિજિટલ પ્રિન્ટ કલા અને નમ્રતા પુરોહિતના સ્ટ્રિંગ આર્ટ વર્ક. આ તમામ કલાકૃતિઓએ અમદાવાદની ગુફાની આર્ટ ગેલેરીને ખૂબ જ રસપ્રદ બનાવી દીધી હતી. ગુફા કેમ્પસનો ઇન્ચાર્જ છું. અમદાવાદની ગુફામાં અત્યારે જે શો ચાલી રહ્યો છે સ્ફૂર્તિ 11, એની અંદર 12 આર્ટિસ્ટો મારી સાથે જોડાયેલા છે. દરેક આર્ટિસ્ટે પોતાની આઈડેન્ટિટી પ્રમાણે પોતાની જે આગવી કલા છે એને રજૂ કરી છે. 12 જણના અલગ અલગ સબ્જેક્ટ છે અને ખૂબ જ સુંદર આ શો થઈ રહ્યો છે. અમદાવાદની ગુફામાં રોજના ચાલુ દિવસની અંદર 200 થી 250 અનનોન પબ્લિક વિઝિટર્સ હોય છે અને શનિ રવિમાં 1.5 થી 2,000 લોકો જોવા આવે છે. સુરતના રાજકીય આલમમાં ખળભળાટ મચાવનાર દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં લશ્કાણા પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા 1 મહિનાથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાને ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતના લસકાણામાં રહેતા કાળુ વઘાસિયાએ ડિસેમ્બર 2024માં એક મહિલા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કેળવ્યો હતો. પોતાની રાજકીય ઓળખનો ઉપયોગ કરી અને મીઠી વાતો દ્વારા તેણે મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. શરૂઆતમાં મિત્રતા બાદ આરોપીએ મહિલા સાથે નિકટતા વધારવાનું શરૂ કર્યું હતું. આરોપીએ મહિલાને વિશ્વાસમાં લીધી હતી કે તેની પત્ની સાથે તેને બનતું નથી અને તે ટૂંક સમયમાં છૂટાછેડા આપી મહિલા સાથે લગ્ન કરી લેશે. આ ખોટા વાયદાના જોરે કાળુએ મહિલાને અલગ અલગ હોટલો અને ઘરે લઈ જઈ અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું. જોકે જ્યારે મહિલાએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ લગ્નનો સાફ ઇનકાર કરી દીધો હતો. લગ્નના ઇનકાર બાદ આરોપીએ પોતાનો અસલી રૂપ બતાવ્યો હતો. તેણે મહિલા અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા આરોપીએ એવું પણ કહ્યું હતું કે જો તું ફરિયાદ કરીશ તો હું તુષાર ગેલાણીની જેમ મરી જઈશ અને તારું જીવન અધૂરું કરી નાખીશ. પીડિત મહિલાએ હિંમત દાખવી ગત તારીખ 10 એપ્રિલ 2024ના રોજ લસકાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાળુ વઘાસિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદ નોંધાયા બાદ કાળુ વઘાસિયા ફરાર થઈ ગયો હતો. લસકાણા પોલીસની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ હાથ ધરી હતી અને આરોપીને ડાયમંડ નગર સર્વિસ રોડ પાસેથી દબોચી લીધો હતો. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ફેસબુક આઈડી તેમજ અન્ય સોશિયલ મીડિયા એપથી સંપર્ક કરી તેઓની સાથે શરૂઆતમાં મિત્રતા કેળવેલી અને તેઓને વિશ્વાસમાં લઈ અને તેમની સાથે તેઓ લગ્ન કરશે તેવી લાલચ આપી તેઓ સાથે અવારનવાર અલગ અલગ જગ્યાએ તેમની મરજી વિરુદ્ધ
શારીરિક સુખ માણેલ હોય, જે અનુસંધાને ભોગ બનનાર બેને ફરિયાદ હકીકત આપેલી, તે અનુસંધાને લસકાણા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 69, 351(2), 352 મુજબનો ગુનો તારીખ 10/4/2026 રોજ દાખલ થયેલ અને આ આરોપી જે આમ આદમી પાર્ટીના પ્રવક્તા તરીકે પોતાની ઓળખ આપતો હોય, તે સતત પોતાની ધરપકડ ટાળવાના હેતુસર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ શહેરોમાં જઈ અને રહેતો હતો અને પોલીસ સતત એને પકડવા માટે પ્રયત્નો કરી રહેલ હતી. ગઈકાલે પોલીસને પોતાના બાતમીદારોથી જે બાતમી હકીકત મળેલ તે અનુસંધાને કાળુભાઈ ચતુરભાઈ વગાસિયાનાઓની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PI શ્રી NB ઝાલા લસકાણા પોસ્ટે નાઓ કરી રહેલ છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નિકોડા ચંદ્રપુરા કંપા ગામના દેરાણી જેઠાણીની જોડીએ બાગાયત વિભાગની સહાયથી રસોડાના સ્વાદને મેજિક બિઝનેસ બનાવી અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી રહ્યા છે. કહેવાય છે કે જ્યારે પરિવારનો સાથ અને સરકારી યોજનાનો હાથ મળે ત્યારે સામાન્ય ગૃહિણી પણ સફળ ઉદ્યોગ સાહસિક બની શકે છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના નિકોડા ચંદ્રપુરા કંપા ગામમાં રહેતા દેરાણી જેઠાણીની જોડીએ આ વાતને સાર્થક કરી બતાવી છે. 36 વર્ષીય પ્રજ્ઞાબેન ભવદીપકુમાર પટેલ અને તેમના જેઠાણી બીનાબેન કીર્તનકુમાર પટેલે ઘરના રસોડાથી શરૂ કરેલી સફર આજે એક સફળ ગૃહ ઉદ્યોગમાં પરિવર્તિત કરી છે. છેલ્લા 3 વર્ષથી પ્રજ્ઞાબેને વ્યક્તિગત રીતે મા મેજિક પાપડ બ્રાન્ડ વિકસાવી હતી, જેમાં તેમના જેઠાણી બીનાબેન ખભે ખભા મિલાવીને સાથ આપતા રહ્યા છે. આ જોડીએ પોતાની આ સફળતાનો વ્યાપ વધારવા માટે તાજેતરમાં જ અન્ય 7 મહિલાઓને સાથે રાખીને મા મેજિક સખી મંડળની પણ સ્થાપના કરી છે. આ દેરાણી જેઠાણીના સફરની શરૂઆત અત્યંત સંઘર્ષમય હતી. પ્રથમ વર્ષે બંને બહેનોએ કાળી મજૂરી કરીને 500 કિલો જેટલા પાપડ સંપૂર્ણપણે હાથ વણાટથી તૈયાર કર્યા હતા. પ્રજ્ઞાબેન અને બીનાબેનનો આ ઉત્સાહ જોઈ રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા તેમને જરૂરી માર્ગદર્શન અને ટેકો પૂરો પાડવામાં આવ્યો. બાગાયત વિભાગ હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી ગૃહ ઉદ્યોગ ચલાવવાની તાલીમ લીધા બાદ વિભાગ દ્વારા મળેલી પાપડ બનાવવાની મશીન સહાય તેના વ્યવસાય માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. જે કામ પહેલાં હાથથી કરવામાં સમય અને શ્રમ વધુ જતો હતો, તે હવે મશીન દ્વારા વધુ ચોકસાઈ અને ઝડપથી થવા લાગ્યું. પરિણામે છેલ્લા 3 વર્ષમાં મા મેજિક પાપડ દ્વારા તમામ ખર્ચ બાદ કરાતા અંદાજે 2.5 લાખ રૂપિયાનો માતબર નફો મેળવવામાં આવ્યો. આજે આ દેરાણી જેઠાણીની જોડી હિંમતનગર પંથકમાં સ્વનિર્ભરતાનું પ્રતીક બની છે. તેમના દ્વારા તૈયાર કરવામાં આવતા ચોખા, મકાઈ, રાગી અને ઘઉંના પાપડ તેમજ બટાકાની વેફર અને ચકરીની માંગ સતત વધી રહી છે. આ મહિલાઓની સિદ્ધિ એ વાતની સાક્ષી પૂરે છે કે જો પારિવારિક એકતા અને સરકારી સહાયનો સંગમ થાય તો ગ્રામીણ નારી શક્તિ શૂન્યમાંથી પણ સર્જન કરી શકે છે. 3 વર્ષથી અમે પાપડનો ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ. એમાં અમે ચોખાના પાપડ, મકાઈના પાપડ, જુવારના પાપડ અને રાગીના પાપડ, ઘઉંના પાપડ, અમે જે મેંદા વગરની આઈટમ બનાવીએ છીએ કે મેંદો અને ઘઉંનો ઉપયોગ કરતા જ નથી અમે એનામાં. એના દ્વારા અમે બટાકાના પાપડ, બટાકાની વેફર્સ, બટાકાની ચકરી અને બટાકાનું છીણ જે ઘરે જે બી બનાવે છે એ લોકો એની અંદર ફટાકડી ઉપયોગ કરે છે. અમે એમાં કોઈ સ્ટાર્ચ બધું કાઢી અને ફટાકડી વગરનું અમે આપીએ છીએ, જે નેચરલી કહેવામાં આવે છે. અમે છેલ્લા 3 વર્ષથી 2.5 લાખનો આ પાપડ દ્વારા અમે 2.5 લાખનો નફો કરેલ છે. મારા આ પાપડ સગા સંબંધી અને ફ્રેન્ડ સર્કલ દ્વારા મારા આગળ વધી છું. પ્લસ મારું ઇન્સ્ટા આઈડી છે મા મેજિક પાપડ કરીને, જે અમે ડેલીના અમે રીલ્સ અને વિડીયો મૂકીએ જ છીએ. પ્લસ તમને જેને બી જોઈતા હોય આ જે તડકામાં સૂકવેલા પાપડ જે નેચરલી આવે છે એના માટે તમે મને કોન્ટેક્ટ કરજો અને તમને હું કમ્પ્લીટલી તમને કુરિયર અને ડિલિવર કરી આપીશ. તમને ભરૂચની GNFCના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ જોડાયા હતા. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ GNFCએ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરી એક ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યું છે. આ સુવર્ણ જયંતિના અવસરે ભરૂચની નર્મદાનગર ટાઉનશીપ ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના 5 દાયકાના યોગદાનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોઈઝ યુનિયનના સભ્યો દ્વારા સંયુક્ત રીતે GNFCના સુવર્ણ જયંતિ વર્ષના વિશેષ લોગોનું અનાવરણ કરાયું હતું. આ સાથે જ કંપનીના અધિકારીઓ અને એમ્પ્લોઈઝ યુનિયનના સભ્યો દ્વારા લીલી ઝંડી બતાવીને એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. આ શોભાયાત્રામાં GNFCની સ્થાપનાથી લઈને આજ સુધીની વિવિધ સિદ્ધિઓ,
સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યો અને તકનીકી પ્રગતિને દર્શાવતા આકર્ષક ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે 50 વર્ષ પૂર્ણ કરી અને સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવા તરફ આગળ વધી રહી છે. આ કંપનીની આ પ્રગતિની ગાથામાં માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજકુમાર બેનીવાલ સાહેબ IAS તથા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સર્વેનું ખૂબ જ મોટું યોગદાન છે. કંપનીની સફળતા માટે પ્રત્યેક કર્મચારી, પ્રત્યેક અધિકારી સૌએ શ્રેષ્ઠ યોગદાન આપવાનો પ્રયત્ન કર્યો છે. કંપનીના દરેક સપ્લાયર્સ, દરેક કસ્ટમર્સ તથા ખેડૂત ભાઈઓનો પણ યોગદાન કંપનીની પ્રગતિમાં ખૂબ જ મહત્વનું રહ્યું છે. કંપનીએ છેલ્લા 50 વર્ષો દરમિયાન નવીનીકરણ, વૈવિધ્યીકરણ વગેરે પ્રક્રિયાઓ અપનાવીને સલામતી તથા પર્યાવરણની જાળવણી માટે ખૂબ જ પ્રયત્નો કરેલા છે. આ પ્રસંગે હું સર્વે સ્ટેક હોલ્ડર્સને તથા શેર હોલ્ડર્સને પણ 50 વર્ષની શુભકામનાઓ આપું છું. આભાર. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સામાજિક સદભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ ખાતે RSSની સામાજિક સદભાવના સમિતિ શક્તિનાથ દ્વારા સામાજિક સદભાવ બેઠક યોજાઈ હતી. કાર્યક્રમમાં હિન્દુ સમાજમાંથી વિવિધ જ્ઞાતિઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હિન્દુ સમાજને એક થવા તેમજ હિન્દુ સમાજના વિવિધ પ્રશ્નો પર મંથન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ધર્મ જાગરણ મંચના સંયોજક ધર્મેશ મહેતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ માર્ગદર્શન આપ્યું હતું. સામાજિક સદભાવ સમિતિ શક્તિનાથના કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજના વિવિધ જ્ઞાતિઓના ભાઈઓ બહેનોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના બલેશ્વર ખાતે સમસ્ત ગુજરાત આદિવાસી સમાજ દ્વારા યોજાનાર સમૂહ લગ્ન મહોત્સવના આયોજન અંગે મહત્વની બેઠક યોજાઈ હતી. સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા ભરૂચના નેત્રંગ તાલુકાના બલેશ્વર ખાતે તારીખ 24મી મેના રોજ દીકરા દીકરીઓ માટે નિઃશુલ્ક ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેને અનુલક્ષીને પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાતના પ્રમુખ ચંદ્રકાંત વસાવા અને કમિટીના અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મીટિંગમાં આયોજક દ્વારા સમૂહ લગ્નમાં જોડાનાર નવયુગલો તેમજ તેમના પરિવારજનોને જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી, જ્યાં લગ્નવિધિ દરમિયાન અનુસરવાની પ્રક્રિયા, વ્યવસ્થાઓ અને કાર્યક્રમ અંગે વિગતવાર સમજ અપાઈ હતી. સમસ્ત વસાવા સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં કુલ 201 યુગલો આદિવાસી પરંપરા અને રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગલાં પાડવાના છે, જેને લઈને સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે સમાજના આગેવાનો અને આયોજકો દ્વારા આ સમૂહ લગ્નને સફળ બનાવવા સૌના સહકારની અપીલ કરવામાં આવી છે. સમગ્ર વસાવા સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં હું કંઈ કહેવા માંગુ છું કે આદિવાસી સમૂહ લગ્ન એ એક લગ્ન નથી, પરંતુ સામાજિક સુંદર પવિત્ર એક ઉત્સવ છે, જેમાં ઓછો ખર્ચ, સમાજની સાક્ષી અને આદિવાસી રીત રિવાજ મુજબ નવા લગ્ન જીવનની શરૂઆત થાય છે. અને મારા પપ્પા આજે 26-27 વર્ષથી મારા પપ્પા નથી, હું પપ્પા વગરનું જીવન જીવું છું. અને જેમાં અત્યારે હાલમાં મારી પડખે મારો સમાજ, આદિવાસી સમાજ આવીને ઊભો છે અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમસ્ત વસાવા સમાજના પ્રમુખ વસાવા ચંદ્રકાંત સાહેબ તથા એમની પૂરી કમિટી, ગ્રામજનો તથા દાતાશ્રીઓનો, સ્વયંસેવકોનો હું વસાવા સમાજનો આભાર માનું છું. ભરૂચ જિલ્લાની અંકલેશ્વર GIDCમાં આવેલ કેડિલા ફાર્મા કંપનીમાં આગની ઘટનામાં 2 કામદારો દાઝી જવાના મામલે કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવા સાથે FSL દ્વારા વધુ તપાસ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 2 કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કંપનીના MPP2 પ્લાન્ટમાં સોડિયમ કાર્બોનેટ લોડિંગની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે ઘટનાને ગંભીરતાથી લઈ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. આ મામલે પોલીસે FSL ટીમ સાથે કંપનીમાં પહોંચી તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તબક્કે બ્લાસ્ટના કારણો અને પ્લાન્ટમાં સેફટી ધોરણોના પાલન અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કામદારોમાં ઘટનાને લઈને ચિંતા ફેલાઈ છે, જ્યારે સેફટી વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. ભરૂચ તાલુકા પોલીસ મથકની હદમાં આવેલા કાસવા ગામના સીમ વિસ્તારમાંથી એક અજાણ્યા વ્યક્તિનો વિકૃત હાલતમાં ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ભરૂચના કાસવા ગામમાં રહેતા આશરે 35 વર્ષીય સંજય મગનભાઈ રાઠોડનો પત્ની સાથે કોઈ બાબતે તકરાર થઈ હતી. ત્યારબાદ તેમની પત્ની પિયર જતી રહી હતી. ઘટનાના પગલે સંજય રાઠોડ છેલ્લા 5 દિવસથી ઘરેથી ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન રવિવારે સાંજના સમયે કાસવા ગામની સીમમાં એક વ્યક્તિનો વૃક્ષ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ બનાવ અંગે સ્થાનિકોએ ભરૂચ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ તેઓ પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચીને સખ્ત વિકસિત હાલતમાં થઈ ગયેલ મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કનેક્ટ ગુજરાતના CG7 સ્પેશિયલ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.